નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતી અંગે ફરીથી જે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પોલીસ ભરતી અંગે ફરીથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે કે પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતા યુવતીએ જીવન ટૂંકાવ્યું. તમામ ઉમેદવારોને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું. 1.5 મિનિટ માટે રહી જતા જે આ યુવતીએ અંતિમ પગલું ભર્યું છે એવું પગલું કોઈ પણ યુવાને કે યુવતીએ ન ભરવું જોઈએ એની વિનંતી આજના આ વિડીયોની અંદર કરવા માંગુ છું. સાથે સાથે જે આ દુઃખદ સમાચાર છે એ પણ હું તમને આજના આ વિડીયોની અંદર જણાવીશ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં 1.5 મિનિટ માટે રહી જતા યુવતીએ જીવન ટૂંકાવ્યું. તમામ ઉમેદવારોને બે હાથ જોડીને વિનંતી. તમે અહીંયા જોઈ શકો છો આગળ જે પ્રમાણે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પ્રમાણે રાજકોટમાં માતા બહેન સાથે મામાના ઘરે રહેતી યુવતીએ ફાંસો ખાધો. પોલીસ ભરતીની દોડમાં 1.5 મિનિટ માટે રહી ગઈ યુવતીએ જિંદગીની દોડ ટૂંકાવી. ક્લાસીસની ફી એકઠી કરવા પીજીવીસીએલમાં નોકરી પણ કરતી હતી. તો જે આ યુવતી છે એ દોડની અંદર જો પાસ થઈ જાય તો એના પછી જે ક્લાસીસ કરવા પડે એની જે છે એ ફી એકઠી કરવા માટે પીજીવીસીએલની અંદર નોકરી પણ કરતી હતી. પરંતુ જે છે દોડમાં જ 1.5 મિનિટ માટે રહી જતા આ યુવતી જે છે એ હિંમત હારી ગઈ હતી. વિગતવાર સમાચાર તમે જોઈ શકો છો. રાજકોટની લાખાજીરાગ શ્રમજીવી સોસાયટીમાં માતા બહેન સાથે મામાના ઘરે રહેતી અને પોલીસ ભરતીની દોડમાં 1.5 મિનિટ માટે રહી જતા યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નંબર 3માં મામા યુસુફભાઈના ઘરે રહેતી અંજુમ અજીત ખાન પઠાણ ઉંમર વર્ષ 19 નામની યુવતીએ મંગળવારે બપોરે 12:30 વાગે આસપાસ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા બનાવની પરિવારજનોને જાણ થતા તાત્કાલિક 108 બોલાવી ઈએમટીએ તેણીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે થોરાળા પોલીસ સ્ટેશનને જાણ થતા પીએસઆઈ ડીકે ધાંધલા અને એએસઆઈ નિલેશ ડામોર સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર અંજુમ બે બહેનોમાં જે છે એ મોટી હતી. તેણીના પિતા વિસાવદર પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવક તરીકે નોકરી કરે છે. માતા અને બહેન સાથે તેણી મામાના ઘરે રહેતી હતી. આપઘાત કરનાર અંજુ વર્ષ 2024-25થી પીએસઆઈ અને કોન્સ્ટેબલ નોકરી મેળવવા માટેની તૈયારીઓ કરતી હતી. પિતાને આર્થિક મદદ કરવા માટે તેણી છેલ્લા 1 મહિનાથી પીજીવીસીએલમાં કસ્ટમર કેરમાં નોકરી શરૂ કરી હતી. નોકરી કરવા પાછળ તેણીનો બીજો આશય પીએસઆઈની પરીક્ષાની લેખિત પરીક્ષાઓ તૈયારી માટે ક્લાસીસ શરૂ કરવાનો હતો. વધુમાં અંજુમને ગત 2 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં પીએસઆઈ કોન્સ્ટેબલની દોડ હતી. દોડની પરીક્ષામાં 1.5 મિનિટના સમયથી ચૂકી જતા તેણીને નિષ્ફળતા પ્રાપ્ત થઈ હતી. જે બાદ હતાશામાં તેણીએ મામાના ઘરે અંતિમ પગલું ભરી જિંદગી ટૂંકાવી લીધી છે. મૃત્યુ પામનાર અંજુ એનસીસીમાં અનેક કેમ્પ કરી ચૂકી હતી. તેણીએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો. બનાવથી મુસ્લિમ પરિવારમાં જે છે એ માતમ છવાયો છે. તો આ પ્રમાણે જે આ ઘટના બની છે એ પ્રમાણે આ યુવતીએ જે છે એ પોલીસ ભરતીની શારીરિક કસોટીની અંદર જે છે એ 1.5 મિનિટ માટે નિષ્ફળ જતા આ રીતે એનું જીવન જે છે એ ટૂંકાવી લીધું છે. તમામ ઉમેદવારોને નમ્ર વિનંતી છે કે આ પ્રમાણેનું કોઈ પણ પગલું જે છે એ કોઈએ પણ ભરવું જોઈએ નહીં. પોલીસની એક જ નોકરી છે નહીં, સીસીની બહુ મોટી ભરતી ચાલી રહી છે, આરઆરબી ગ્રુપ ડી ની ભરતી ચાલી રહી છે, પોસ્ટ ઓફિસની ભરતી ચાલી રહી છે અને આવી અત્યારે ભરતીઓ ચાલી રહી છે. અને આવી ભરતીઓ ના ચાલી રહી હોય તો પણ તમારે જે છે એ આવું અંતિમ પગલું કોઈ પણ નોકરી માટે જે છે એ લેવું જોઈએ નહીં. નોકરી કરતા હંમેશા જીવન વધારે મૂલ્યવાન છે, એનું તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ માહિતીને વધારેમાં વધારે મિત્રો જોડે શેર કરો જેથી કોઈ ઉમેદવાર ભૂલથી પણ જો શારીરિક કસોટીની અંદર નાપાસ થાય તો આવું જે છે એ અંતિમ પગલું ભરી ના લે. તમામ ઉમેદવારોને જે છે એ જાગૃત કરો. તમામ ઉમેદવારો જોડે આ માહિતી મોકલો અને તમામ ઉમેદવારોને વિનંતી કરો કે સરકારી નોકરી માટે જીવનનું જે છે એ આવું અંતિમ પગલું ભરાય નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.